બટાકા ભૂંગળા બનાવવા માટે કાશ્મીરી લાલ મરચાં ગરમ પાણીમાં થોડીવાર પલાળીને રાખવા, પછી નાની બટેકીને કુકરમાં મીડિયમ ગેસ ઉપર 3 સીટી કરી લેવી, પછી બટેકાની છાલ કાઢીને 2 ટુકડા કરી લેવા અને હવે પલાળેલા લાલ મરચાંને અને લસણને મિક્સરમાં પીસીને પછી જ તેમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું, નમક અને પાણી નાખીને થીક એવી પેસ્ટ તૈયાર કરી લેવાની। તો તૈયાર છે પેસ્ટ। પછી એક કડાઈમાં તેલ લેવાનું છે, થોડી હિંગ અને હળદર નાખીને લસણની પેસ્ટ સાંતળી લેવાની। બરાબર સંતળાઈ જાય પછી બટેકામાં મિક્સ કરી લેવાની છે અને મસ્ત તાજી એવી કોથમીર ઝીણી કાપીને નાખી દેવાની। જો કેવા સરસ મજાના બટેકા દેખાય છે। પછી સર્વિંગ પ્લેટમાં લઈને તેની ઉપર થોડી પાછી કોથમીર નાખશું, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણી સેવ અને મસાલા સિંગ નાખી મજા માણશું। સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો।